નવા સુકાનીઓ નક્કી કરવા ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ। મનપા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત માટે બીજેપીની આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 1 મેથી શરૂ થયેલી પ્રક્રિયા મોટે ભાગે પૂર્ણ થઈ। આવતીકાલથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયરના નામો પર આખરી મહોર લાગશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। જી સોનલ, જે રીતે 1 મેથી જે પ્રક્રિયા શરૂ થવાની હતી તે મોટા ભાગે હવે પૂર્ણ થઈ ગઈ છે। આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, શું વધુ અપડેટ? જે પ્રકારે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી ત્યારબાદ હવે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ તમામ વિસ્તારોમાં જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે સાથે જિલ્લા પંચાયતો અને તાલુકામાં જે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની નિમણૂક સહિતના જે હોદ્દા છે તે તમામ નિમણૂકો માટે થઈ અને ખાસ સેન્સ પ્રક્રિયા ભાજપ તરફથી શરૂ કરવામાં આવી હતી। 1 થી 3 મે દરમિયાન આ જે સેન્સ પ્રક્રિયા છે તે ચાલવાની હતી। આજે 3જી તારીખ છે। જો કે છેલ્લા 2 દિવસ દરમિયાન એટલે કે 1લી અને 2જી તારીખ દરમિયાન મોટે ભાગે જે તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના વિસ્તારો છે તમામ સ્થળો પર, તમામ જિલ્લાઓમાં જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। આજના દિવસે લગભગ જે ઉમેદવારોના નામ છે તે સીલબંધ કવરમાં પહોંચી ચૂક્યા છે। મહત્વનું છે કે જે નિરીક્ષકો છે તે 1લી તારીખથી જ સેન્સ પ્રક્રિયા માટે જે તે શહેર જિલ્લામાં પહોંચ્યા હતા અને સ્થાનિક જે આગેવાનો છે, કોર્પોરેટરો છે તેમની પાસેથી સેન્સ લીધી હતી। જે ઉમેદવારો વિજેતા થયા છે તેમાંથી જ એકની પસંદગી કરવાની છે પ્રત્યેક હોદ્દા માટે થઈને। એટલે આ પ્રકારે જે સેન્સ પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી। લગભગ મહાનગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો 5 નામ 5 હોદ્દા પર અને એ જ પ્રકારે જિલ્લા પંચાયતમાં પણ 5 હોદ્દા પર જે નામની પસંદગી છે તે કરવાની થાય છે અને પ્રત્યેક એક હોદ્દા માટે 3 નામની પેનલ નિરીક્ષકો તરફથી તૈયાર કરવામાં આવી છે અને આ પ્રત્યેક પેનલ માટે થઈ અને ખાસ જે ભાજપ પારદર્શક રીતે કામગીરી કરે છે તે અંતર્ગત સેન્સ પ્રક્રિયા યોજાઈ। આજે સેન્સ પ્રક્રિયાનો 3જો અને છેલ્લો દિવસ છે, પણ મહત્વનું છે કે હંમેશા ભાજપ સ્પીડમાં કામ કરતો હોય છે અને તે અંતર્ગત 1લી અને 2જી 2 દિવસ દરમિયાન જે સેન્સ પ્રક્રિયા છે તે મોટે ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે આવતીકાલે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે 4, 5 અને 6 આ 3 દિવસ દરમિયાન જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તે બેઠકમાં હવે જે નામ નિરીક્ષકો લઈને જશે તેના પર વિચારણા કરવામાં આવશે। મહત્વનું છે કે જિલ્લા વાઇઝ અને શહેર વાઇઝ જે નામાંકન છે, જે હોદ્દા પર નામની પસંદગી કરવામાં આવી છે તેની પેનલો ખોલવામાં આવશે। એટલે કે પ્રત્યેક જિલ્લા વાઇઝ જે આમંત્રણ છે તે નિરીક્ષકોને આપવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી અને જિલ્લાવાર જે સુનાવણી છે તે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ કરવામાં આવશે। જે અંતર્ગત નિરીક્ષકો જે છે તે તેમને સૂચવેલા નામો સંદર્ભે ઉપસ્થિત થશે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અને તેમને સાંભળવામાં આવશે, તેમની જે દલીલો છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ જે નામો છે તેના પર આખરી મત્તું મારવામાં આવશે અને મોટે ભાગે 12 થી 15 મે સુધીમાં સમગ્ર પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી અને જે હોદ્દેદારો છે તેઓ તેમની ચાર્જ પણ લઈ લે તે પ્રકારની ગોઠવણ હાલ ભાજપ તરફથી નક્કી કરવામાં આવી છે। પણ મહત્વનું છે કે સેન્સ પ્રક્રિયાનો આજે 3જો અને છેલ્લો દિવસ છે। જે સેન્સ પ્રક્રિયા છે તે મોટે ભાગે સમગ્ર રાજ્યમાં પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલથી જે હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તેમાં આ તમામ જે નામો પર વિચારણા કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ। તો જે રીતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, નામ પર અંતિમ મહોર મારવામાં આવશે, તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। 1 મેથી આ પ્રક્રિયા શરૂ થઈ હતી, 2 દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ।